જન્માષ્ટમીના દિવસે આજે ઉના, અમરેલી, બનાસકાંઠા, બોટાદ સહિતનો 69 તાલુકાઓમાં વરસાદી માહોલ જામ્યો. 2 કલાકમાં મેઘરાજે અમદાવાદને ગમરોળ્યું. પૂર્વ વિસ્તારમાં 3 થી 4 ઇંચ વરસાદમાં કમરસમાં પાણી ભરાયા. આગામી 7 દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી. વરસાદની 4 સિસ્ટમ સક્રિય થઈ, હજુ પણ 5મી સિસ્ટમ સક્રિય થશે. મહેસાણામાં જોટાણા ગામે માથાભારે ઇસમોએ દુકાનમાં ઘૂસી વેપારીને માર માર્યો છે. ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ, પોલીસ ફરિયાદ નોંધાઈ. સામળિયાને 15 કિલો સોનાનો શણગાર. ડાકોરના ઠાકોરે ધારણ કર્યો છે કરોડોનો હીરાજડિત મુંગટ. શ્રીકૃષ્ણના 5252માં જન્મોત્સવની ઉજવણી. ભારતના ભાગલા ઉપર એનસીઆરટીનું નવું કન્ટેન્ટ. કોંગ્રેસ જીન્ના અને માઉન્ટ બેટન દોષિત કહ્યા. આ નિયમિત અભ્યાસક્રમનો ભાગ નથી. નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અમારા ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો સાથે હું છું હિનલ. કાર્યક્રમની શરૂઆત કરીએ. દર્શક મિત્રો, કાલનો દિવસ કેવો એટલે કે એક એવો કાર્યક્રમ કે જેમાં આવતીકાલનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના શુભ ઘડ્યા અને 12 રાશિનું રાશિ ભવિષ્ય આપણને કિશન મહારાજ પાસેથી જાણવા મળે છે. ખાસ કરીને કાર્યક્રમની મધ્યમાં મહારાજ એક વિશેષ અને રસપ્રદ મુદ્દાઓ પર ચર્ચા કરશે, તમારી તમામ સમસ્યાઓનું નિરાકરણ આપશે અને સાથે જ અંતમાં આપણે વાત કરીશું આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે. ખાસ ટેરો કાર્ડના માધ્યમથી જાણીશું. તો આ તમામ માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો સૌને પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. દર્શક મિત્રો સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી. આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપના ખાસ કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં. ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ છે આજે. જન્માષ્ટમીની પાવન શુભેચ્છાઓ. ભગવાન કૃષ્ણ તમારા દરેક મનના મનોરથો પૂરા કરે. ભગવાન કૃષ્ણ જે પૂર્ણ પુરુષોત્તમ છે તેની આજે વરસગાંઠ છે, 52મી વરસગાંઠ. ભગવાન તમને દરેક જગ્યાએ પૂર્ણ બનાવે, સંપૂર્ણ બનાવે તેવી શુભેચ્છા. શ્રી કૃષ્ણ એટલે કોણ? કે જે પરમ બ્રહ્મ છે. શ્રી કૃષ્ણની વ્યાખ્યા શું? કે જે બ્રહ્માનંદ છે, પરમ બ્રહ્માનંદ છે, એ શ્રી કૃષ્ણ છે. આપણે શ્રી કૃષ્ણની વ્યાખ્યા શું થાય? કે જેનું સ્વરૂપ જોઈને મન પ્રસન્નિત થાય, જેનું સ્વરૂપ જોઈને મન પ્રફુલ્લિત થાય, જેનું સ્વરૂપ જોઈને મનનું હૃદય હળવું થાય તેવા ભગવાન શ્રી કૃષ્ણ છે. જ્યારે જ્યારે શ્રી કૃષ્ણની આભા જોવો, જ્યારે જ્યારે શ્રી કૃષ્ણની તમે બાલ ગોપાલની એમ તમે ખાલી એમને રમાડતા સ્વરૂપમાં જુઓ કે બાલ ગોપાલને તમે ખાલી સેવા કરો ને તો પણ એવું લાગે કે જીવનમાં કોઈ એક વ્યક્તિ છે કે જે મારી સાથે કાયમ છે અને માત્ર શ્રી કૃષ્ણ છે. માટે જ લોકો શ્રી કૃષ્ણની પાછળ આટલા જોડાયેલા છે. શ્રી કૃષ્ણ એ કોઈ તમે સમજો કે એક વ્યાખ્યામાં પતે એવું સામર્થ્ય છે જ નહીં. એની ઉપર તો લેખોના લેખ લખાય એવા શ્રી કૃષ્ણનું ચરિત્ર છે. શ્રી કૃષ્ણ એ પરમ કૃપાળુ અને દરેક લીલાઓમાંથી બહાર નીકળેલા, દરેક લીલાઓ કરેલા એવા શ્રી કૃષ્ણને આપણા કોટી કોટી વંદન. ભગવાનને એક વખત દ્રૌપદી માતાએ પૂછ્યું કે હે કૃષ્ણ, તારી આખી જગતમાં લીલા કેમ આટલી છે? ત્યારે એમને કીધું કે હું પૂર્ણ પુરુષોત્તમ છું અને મારા થકી જ આ જગતનો તાર ચાલે છે. માટે જ સ્વયં શ્રી કૃષ્ણ પોતે જ બ્રહ્માંડના તારણહાર કીધા છે. માટે આ એમના જન્મ વર્ષમાં શ્રી કૃષ્ણને આપણા કોટી કોટી વંદન હો. પરમ કૃપાળુ તમારી ઉપર સર્વ પર વિશેષ કૃપા વરસાવે તેવી શુભેચ્છા, તેવા આશીર્વાદ. શરૂઆત કરીએ આજનો ખાસ કાર્યક્રમ કાલનો દિવસ કેવો. જી બેન.
જી મહારાજ, કાર્યક્રમની શરૂઆતમાં સૌપ્રથમ તો દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગની માહિતી આપો. પંચાંગમાં તારીખ 17/8/2025 ને વાર રવિવાર, તિથિ વિક્રમ સંવત 2081, શ્રાવણ વદ નોમ, વૃષભ રાશિમાં ચંદ્ર, બહુ મૂળાક્ષર, રોહિણી નક્ષત્ર, વ્યાઘાત યોગ અને તૈતિલ નામનું કરણ ચાલશે. પંચક્ય વિછોડો જોવા જાવ તો પંચક્ય વિછોડો છે નહીં. સૂર્ય છે તે કર્ક રાશિમાં છે, ચંદ્ર વૃષભ રાશિમાં છે. અત્યારે સવારે સૂર્યોદય 6:16 થાય છે, તો સૂર્યાસ્ત સાંજે 7:10 થશે. 1 વાગ્યાનો ચંદ્રોદય છે ને ચંદ્રાસ્ત 2:15 થશે. અભિજીત મુહૂર્ત એટલે કે સારામાં સારું ચોગડિયું 12:17 થી 1:09 છે, અને જે રાહુકાળ છે તે 5:33 થી 7:10 રાહુકાળ છે. રાહુકાળમાં બને ત્યાં સુધી કોઈ લાંબી મુસાફરી કે નવા કાર્ય ના થાય તેનું ખાસ ધ્યાન રાખો. રાહુકાળમાં બને ત્યાં સુધી સારા કામ ના કરવા. રાહુકાળમાં બને ત્યાં સુધી કોઈ નવી મીટિંગ કે નવી જગ્યાએ મુલાકાત ના કરવી. ખાસ ધ્યાન રાખશો. દર્શક મિત્રો, અમુક સમય સમજવાના હોય, અમુક કાળને સમજવાનું હોય. રાહુકાળમાં ફરી એકવાર લાંબી મુસાફરી ના થાય તેનું ધ્યાન રાખો. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષની માહિતી આપો. ભાઈ, આજે 8મ છે, કાલે નંદોત્સવ છે. ભગવાન કૃષ્ણની ઠેર ઠેર પૂજા થશે. નંદોત્સવનો કાર્યક્રમ થશે, પારણા ઝુલાવાશે. ભગવાન કૃષ્ણનામાં એટલું સામર્થ્ય છે કે તમારા દરેક દુઃખ હરી શકે છે. ભગવાન કૃષ્ણ લોકોના સઘળા દુઃખ દૂર કરીને એમને જે પણ ઈચ્છતા હોય તે આપે છે. માટે શ્રી કૃષ્ણની સેવા કરજો. ભગવાન નંદોત્સવના પારણા ઝુલાવજો. ભગવાન નંદોત્સવમાં ભાગ લેજો, તમને લાભ થશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ ને રાતના શુભ ઘડિયાની માહિતી આપો. પ્રથમ ચોઘડિયું જે લાભ છે સવારના 9:29 થી 11:06 કલાકનું. બીજું અમૃત ચોઘડિયું 11:06 થી 12:45 કલાકનું છે. ત્રીજું શુભ ચોઘડિયું 2:20 થી 3:57 કલાકનું છે. 3 ચોઘડિયા, 3 સારા ચોઘડિયા. રાત્રિનું ચોઘડિયું શુભ રહેશે 7:10 થી 8:33 કલાક. બીજું અમૃત ચોઘડિયું 8:33 થી 9:57 કલાકનું. આ રાત્રિનું ચોઘડિયું છે. એટલે કે આ દિવસ રાતના ચોઘડિયા થયા. નાના મોટા કામ કરવા છે તો થઈ શકશે, સારા કામ કરવા છે તો થઈ શકશે. સારા ચોઘડિયામાં કરેલા કામ હંમેશા સારું ફળ આપે, તેનું ખાસ ધ્યાન રાખો. જો તમારે પણ કોઈ નાના મોટા કામ કરવા હોય તો દિવસ રાતના ચોઘડિયા કરજો, જોઈને કરજો, લાભ થશે. ભગવાન કૃષ્ણની સેવા પૂજા કરજો, વિશેષ લાભ આપનારી છે, વિશેષ ફળ આપનારી છે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આજનો જે ખાસ રસપ્રદ મુદ્દો છે તેની વાત કરો. આજે જન્માષ્ટમી છે, આપણે ભગવાન કૃષ્ણની જ વાત કરીશું. ઘણા લોકો છે ને ઘણા લોકોના જીવનમાં દુઃખ પડે ને એટલે બધા એક જ મેં સૌથી વધારે કોમન જોયું છે કે ભગવાન મારી પાસે તે કેમ આવું કર્યું. ઘણા લોકો છે ને અંદર ને અંદર અંતર સવાલ પૂછતા હોય છે. કોઈ પણ દુઃખ આવી જાય ને ત્યારે બધા એવું કે ભગવાન હું જ મળ્યો તો ને, મારી જોડે જ કેમ આવું? મેં તો કોઈનું ખરાબ કર્યું નથી, મેં તો કોઈનું બગાડ્યું નથી, તો ભગવાન તે મને જ દુઃખ કેમ આપે? હું તો તારી આટલી સેવા કરું છું, હું તો તારી આટલી ભક્તિ કરું છું, છતાં પણ મારા જીવનમાં વિઘ્નો કેમ? છતાં પણ મારા જીવનમાં દુઃખ કેમ? છતાં પણ મારા જીવનમાં આટલી હેરાનગતિ કેમ? શું કામ? મેં કોઈનું શું બગાડ્યું છે? હું તો ભગવાન તારી શરણે છું. અને આવું જ એક વખત માં દ્રૌપદીએ પૂછ્યું હતું ભગવાન કૃષ્ણને, કારણ કે આપણે જોવા જાવ તો કૃષ્ણ ભગવાનના એક સખો ને એક સખી હતી. સુદામા સખો ને સખી દ્રૌપદી. અને ત્યારે દ્રૌપદીએ એક વખત કુતૂહલ વશ પૂછી લીધું કે કૃષ્ણ, તને ખબર છે મારી પર કેટલું દુઃખ પડ્યું? હું તો બધી જ રીતે હેરાન થઈ છું, મારા જીવનમાં તો ઘણું દુઃખ છે, અને તું મારો મિત્ર હોવા છતાં પણ તે કઈ મદદ ના કરી. તું તો જગતનો તાત છું, છતાં પણ તે મારી મદદ ના કરી. અને એક કુતૂહલ વશ થઈને એક
હેરાનગતિ થયેલી સ્ત્રી એના જ્યારે મિત્રને વાત કરે એ રીતે દ્રૌપદી માએ ભગવાન કૃષ્ણને કીધું કે હે કૃષ્ણ, મેં મારા જીવનમાં જેટલા દુઃખ જોયા છે તને ખબર નથી. તું તો જગતનો નાથ છું. તને દુઃખ શું એ ખબર નથી. એ તો જે મનુષ્ય હોય એને જ ખબર પડે. ત્યારે ભગવાન કૃષ્ણે બહુ સરસ મજાનો જવાબ આપ્યો. ત્યારે ભગવાન કૃષ્ણએ કીધું કે હે સખી, તું મને દુઃખની વ્યાખ્યા સમજાવે છે. તું મને દુઃખ શું છે સમજાવે છે. તું મને દુઃખ શું છે એનું વર્ણન કરે છે. હે સખી, તે મારી પર શું દુઃખ થયું છે એ તો જોયું જ નથી. કે જે બાળકને હજી જન્મવાનું હતું એના પહેલા એના સગા મામા એને મારી નાખવાની વાતો કરતા હતા. મારા કારણે મારા 7 ભાઈ બહેનો મરી ગયા. મારા કારણે મારા મા બાપ જેલમાં ગયા. મારા કારણે મારા મા બાપે કાલવાસ ભોગવવો પડ્યો. જન્મ્યો તો હું મારા માતા પિતાથી દૂર ને પાલક માતા પિતા સાથે ગયો. જન્મવાની સાથે જ પુષ્કળ વરસાદ હતો. જ્યારે નાનો હતો ત્યારે પણ ઘણા રાક્ષસો, ઘણા એવા તત્વો હતા કે જે મને મારી નાખવા માટે તત્પર રહેતા. નાનપણમાં મને મારી નાખવાની કેટલી યોજના બનાવી. એ બધા સામે હું જજુમ્યો. ગામમાં કોઈ પણ કશું કરે નામ મારું આવે. નટખટ કનૈયો કે બધા હશે. મેં કંઈક કર્યું હોય કે ના કર્યું હોય નામ મારું હોય. જેની સાથે પ્રેમ કર્યો એનાથી વિયોગ થયો. જેની સાથે પ્રેમ કર્યો એની સાથે વિયોગ થયો. અને એનાથી પણ વધારે શું કુતૂહલવશ કે મારે મારા જ વંશનો નાશ કરવો પડ્યો. ત્યારે દ્રૌપદી માને કીધું કે ભાઈ તું મને દુઃખ શું છે ના સમજાઈશ. મેં મારા જીવનમાં જેટલા દુઃખ જોયા છે કદાચ કોઈએ નહીં જોયા હોય. ભગવાન કૃષ્ણની તમે જ્યારે એમના દરેક લીલાનું વર્ણન જુઓ તો તમને જોવા મળશે કે ક્યાંક ને ક્યાંક દરેક જગ્યાએ દુઃખના ભાગી તો હતા જ. પ્રેમ અધૂરો રહી ગયો. માતા પિતા સાથેનું મિલન અધૂરું રહી ગયું. સખી અને સખો બંને જોડે મળી ના શકાયું એ પણ અધૂરું રહી ગયું. એમના પરિવારનો, એમના વંશનો નાશ, દ્વારકા ડૂબાડવી પડી. જે સુંદર મજાની નગરી તેમને પોતે બનાવેલી, જે સુંદર મજાનો રાજા, દ્વારકાનો રાજા પોતે કૃષ્ણ હોય એ નગરી એમને જ્યારે ડૂબાડવી પડી હશે ત્યારે કેટલું એમને દુઃખ થયું. પોતે જ બનાવેલી વસ્તુનું એમને નાશ કરવો પડે. એટલે જીવનમાં ગમે ત્યારે ગમે તેટલા દુઃખ આવે પણ ભગવાન કૃષ્ણને પણ દુઃખ આવ્યા. જીવનમાં દુઃખ અને સુખ ચાલ્યા કરશે. જેમ જીવનમાં આપણું ખાવું પીવું ને રહેવું એક ભાગ છે એમ દુઃખ અને સુખ એક ભાગ છે. ભગવાન કૃષ્ણને પણ હતા. એ તો પરમ કૃપાળુ છે, જગતના નાથ તાત છે. છતાં પણ એમનું જીવન સંઘર્ષ ભર્યું હતું. છતાં પણ એમના જીવનમાં અનેક મુશ્કેલી આવી, અનેક સમસ્યા આવી. પણ તમે એમનો કોઈ પણ ફોટો જોશો, તમે કોઈ પણ એમની મૂર્તિ જોશો, હાસ્યવાળી હશે. તમે એમનો કોઈ બી ચહેરો જોવો સ્મિત વાળો હશે. કોઈ પણ આજ સુધી એવી મૂર્તિ કે ફોટો જોયો કે જેમાં ગંભીર અવસ્થામાં હોય. ત્યારે દ્રૌપદી માને કીધું કે ભાઈ આ જીવનનો જે દુઃખ અને સુખ બંને ભાગ છે. દિવસ પછી રાત અને રાત પછી દિવસ છે તેમ જીવનમાં નાના મોટા સુખ દુઃખ આવ્યા કરશે. તમારી વિચાર શક્તિ કેવી છે અને તમારી વિચારવાની શ્રેણી કેવી છે તેની પર જીવનનો બહુ મોટો આધાર છે. અમુક લોકો દુઃખ હોય છતાં પણ હસે છે અને અમુક લોકોને કશું જ નથી છતાં પણ કારણ વગર રોયા કરે છે. જે એક વસ્તુ નથી તેની પાછળ રોવે છે
અને જે લોકોની પાસે કશું જ નથી પણ એક વસ્તુ છે તેમાં પણ એ લોકો ખુશી છે, તો તમારી પાસે શું છે એમાં ખુશ રહો. તમારી પાસે જેટલું આપેલું છે એમાં ખુશ રહો. બાકી દુઃખ તો આ જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ છે જે ભજવીને જ રહેશે. પણ જે તમારી પાસે આવ્યું છે તેને સ્વીકારો, તેને આદર કરો, સત્કાર કરો. અને ભગવાન કૃષ્ણ એટલે જ કીધું છે કે મને બંસી કેમ ગમે છે. તમે જોજો ભગવાન કૃષ્ણનો કોઈ બી ફોટો છે ને એની વાંસળી વગર અધૂરો છે, એના મોરપીંછ વગર અધૂરું છે. પણ ત્યારે કોઈકે પૂછ્યું કે ભગવાન કૃષ્ણ તમને બંસી કેમ આટલી ગમે છે? ત્યારે ભગવાન કૃષ્ણએ સરસ જવાબ આપ્યો. એમને કીધું કે ભાઈ આ જે વાંસળી છે ને એની પર ઘણા લોકોએ પ્રહાર કર્યો કે ભાઈ એના શિયાળો હોય, ઉનાળો હોય, ચોમાસું, એ અડગ રહે, વાંસમાંથી બનેલી હોય. વાંસનું ઝાડ જો ગમે તે હોય એ અડગ જ હોય, અને છતાં પણ એને લોકો છોલીને વાંસળી બનાવે છે. લોકો એને ઘસી કાઢે છે, છોલી કાઢે છે, એની પર છેદ કરે છે. આટલું દુઃખ સહન કરવા છતાં પણ જ્યારે એને વગાડવામાં આવે ને ત્યારે એ મધુર જ વાગે છે, ત્યારે સુરમ્ય હોય છે, અને ત્યારે પ્રકૃતિને ગમે ને તેવું જ સુર આપે છે, સુરાન કરે છે. માટે મને વાંસળી ખૂબ ગમે છે. માટે જ હું આ બંસી વગર અધૂરો છું. માટે જે મારી નજીક જ છે એનાથી હું પ્રેરણા લઉં છું કે જીવનમાં ગમે તેટલા સુખ દુઃખ, તડકો છાંયો આવે, ગમે તેટલા લોકો તમને છીલે, છિદ્રો કરે, પણ હંમેશા સુર તો આપણા સારા જ સંભળાવવા જોઈએ. માટે જીવનમાં ગમે તે થાય, સુખ દુઃખ થાય, ભગવાન કૃષ્ણ જોડેથી બહુ બધું શીખવા જેવું છે. કદાચ આપણા આમાં રાતે 12 વગાડીશું તો પણ ઓછું પડશે. એનું ચારિત્ર જ અદ્ભુત છે. માટે દર્શક મિત્રો, ફરી એકવાર દુઃખ સુખ આવે જીવનનો એક નાનો મોટો ભાગ છે, સમજવું અને ભગવાન કૃષ્ણની હંમેશા સાથે રહેવું. કૃષ્ણ સદા સહાય, દરેકમાં મદદ કરે એવા ભગવાન કૃષ્ણને વર્ણન છે, નમન છે, વંદન છે. હવે વાત કરીશું આપણે 12 રાશિના રાશિ ભવિષ્યની. જી બેન. જી મહારાજ, તમામ દર્શક મિત્રોને ખૂબ સરસ માહિતી આપી છે. કાર્યક્રમમાં આગળ હવે મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. સર્વપ્રથમ વાત કરીએ આપણે કાલની મેષ રાશિવાળાને, તો મેષ રાશિવાળાને કાલે નવા પ્રોજેક્ટ મળે. કાગળ વાંચ્યા વિના કંઈ સહી સિક્કા ના કરતા, કામમાં સમસ્યા આવે, નોકરીમાં પ્રગતિ થશે. પોપટી શુભ કલર શુભાંક 2 છે. વૃષભ રાશિ, આવક વધી શકે છે, નવી યોજનાઓ બનશે, ભવિષ્યલક્ષી કોઈ યોજના થાય, સમસ્યાનો ઉકેલ આવે, સ્વાસ્થ્યમાં રાહત મળે. લાલ શુભ કલર શુભાંક 7. મિથુન રાશિની વાત કરીએ તો કામમાં આળસ થતી જોવાય છે, જમીન સંબંધિત સમસ્યાઓ આવે, સંબંધો બગડે નહીં તેનું ધ્યાન રાખજો. કારણ વગર કોઈ વિશ્વાસઘાત ના કરે. લીલો શુભ કલર શુભાંક 6 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. મહેનતનું સારું પરિણામ મળી શકે. કર્ક રાશિવાળા, નવા કાર્યો શરૂ થઈ શકે છે. પરિવારનું વાતાવરણ શાંતિપૂર્વક રહેશે, સંબંધોમાં મધુરતા આવશે. ભૂખરો શુભ કલર શુભાંક 2 રહેશે. સિંહ રાશિની જો વાત કરીએ તો સામાજિક પ્રગતિ થાય, માન સન્માન જળવાય, લાભ થાય, માનસિક શાંતિ મળશે. મનને લઈને જે પણ સમસ્યા છે તે દૂર થશે. જીવનસાથી તરફથી સાથ સહકાર અને સહયોગ મળશે, અને પ્રફુલ્લિત મને સારા કામ કરી શકશો. જાંબલી શુભ કલર શુભાંક 1 રહેશે. કન્યા રાશિની વાત કરીએ, મહત્વના કામમાં વ્યસ્ત રહેવાય, નિર્ણય સારા લેવાશે, વ્યવસાયમાં સારા પરિણામ આવશે અને સારા સમાચાર મળે. આસમાની શુભ કલર શુભાંક 9 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. તુલા રાશિ, મહેનત મુજબ પરિણામ મળે, યોગ્ય પરિણામ મળે, નવા સપના જોવાય, ક્ષમતા પર વિશ્વાસ રાખજો. તમારા જે તે સમસ્યા છે તેનું નિવારણ આવશે. ગુલાબી શુભ કલર શુભાંક 7 રહેશે. વૃશ્ચિક રાશિ, જે પૈસા અટકેલા છે તે ક્યાંકથી પાછા આવશે. જે કરું કંપનીઓ વાયદા કરે છે ત્યાંથી પૈસા પાછા આવશે. કામમાં બેદરકારી જરાય ના રાખતા. બિનજરૂરી પ્રવાસ બને ત્યાં સુધી ટાળજો, અને ઘરનું વાતાવરણ ક્યાંય નકારાત્મક ના બને, કારણ વગર કોઈ જોડે ઝઘડા ના થાય તેનું ધ્યાન રાખજો. સોનેરી શુભ કલર શુભાંક 8. ધનરાશિને સમસ્યા ઉકેલવાનો પ્રયત્ન કરવો, કાર્યમાં ધ્યાન આપવું, અગત્યની માહિતી મળે, અગત્યના સમાચાર મળે, જૂની યાદો પણ તાજી થાય, નવી સ્મરણીય વાતો થાય. પોપટી શુભ કલર શુભાંક 2 રહેશે. જી બેન.
જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. શેર માર્કેટ વાળાને ભાઈ લાભ છે. શેર બજારથી કે કોઈ નાની મોટી જગ્યાએથી પૈસા આવી શકે છે. લોકો સાથે મૈત્રીપૂર્ણ વ્યવહાર રાખીશું. નોકરીમાં સફળતા મળશે. માન સન્માન મળશે. ગુલાબી શુભ કલર, શુભાંક 7. કુંભ રાશિ, સ્વભાવ સુધારો, વિનમ્ર બનો, વિવેકી બનો, નમ્રતા જાળવો. કોઈ ગેરસમજના કારણે સંબંધો બગડે નહીં તેનું ધ્યાન રાખજો. વાતમાં તણાવ ના લાવશો. અભ્યાસમાં ધ્યાન વિદ્યાર્થી વર્ગ હરવા ફરવાનું બહુ મન છે. અભ્યાસ થોડોક વધારે રાખો. કેસરી શુભ કલર, શુભાંક 9. મીન રાશિ, અટકેલા નાણાં પરત મળશે. કાર્યક્ષેત્રે પ્રગતિ થાય. બેદરકારી ના રાખવી. પ્રવૃત્તિ પર ધ્યાન કેન્દ્રિત કરો. રાતો શુભ કલર, શુભાંક 2 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ વાત કરીશું. આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે, ખાસ ટેરો કાર્ડના માધ્યમથી જણાવો. જેનો પણ કાલે જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. કાલે જેનો પણ જન્મદિવસ છે 17 ઓગસ્ટ ની જેની જન્મ તારીખ છે તેનું કેવું રહેશે આવનારું વર્ષ, આપણે એક સરસ મજાનું બેન કાર્ડ કાઢશે જોઈશું. 2025 નું ટેરોટ આપણે 17 ઓગસ્ટ માટે પેજ ઓફ સ્વોર્ડ્સ છે. સુંદર મજાનું કાર્ડ છે. શું સૂચવે છે પેજ ઓફ સ્વોર્ડ્સ નું કાર્ડ. જેનો પણ કાલે જન્મદિવસ છે, નવા વિચારો સાથે, નવા ઉત્સાહ સાથે, નવી જિજ્ઞાસા સાથે વર્ષ સારું સુંદર. જ્ઞાનમાં વધારો થશે. નવી રુચિઓ જાગશે. નવા કોઈક એવા મિત્રો મળશે જે તમને નવી દિશા, નવા માર્ગ અપાવશે. અને સાથે કોઈ નવા કામોમાં આ વર્ષે તમે સફળ થઈ શકો છો. જે તે સાહસ કરો એમાં લાભ થશે. શું કરવાથી વધારે લાભ થાય. જેનો પણ કાલે જન્મદિવસ છે, નિત્યક્રમ પ્રમાણે દર રવિવારે ભગવાન સૂર્યનારાયણને એક તાંબાના લોટામાં જળ અને લીલા મગ ચડાવીને એક આદિત્ય હૃદય સ્તોત્રમનો પાઠ કરે. આટલું કરે, લાભ થશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. ખૂબ શુભેચ્છા. હર હર મહાદેવ. દર્શક મિત્રો, તમને પણ કોઈ પ્રશ્ન હોય તો નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર. ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં કિશન મહારાજે આજે ભગવાન શ્રી કૃષ્ણ અને તેમની લીલાઓ વિશે ખૂબ સુંદર વાત કરી છે. આવતીકાલે ફરી મળીશું આવા જ એક નવા અને રસપ્રદ મુદ્દા સાથે. ત્યાં સુધી પડે પણની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.